ના શકીએ આપણે આપણા હસમુખભાઈ આપણે ગુરુની વાત કરે છે ત્યારે હું તમને ગુરુ શું વસ્તુ છે તેની વાત વસ્તુ નથી. ગુરુ પ્રાર્થના છે, ગુરુ બંદગી છે, ગુરુ કૃપા છે, ગુરુ એ જ ઈશ્વર છે. ગુરુ સિવાય તમે ભગવાન પાસે પણ પહોંચી ના શકો. એટલા માટે તો તમે કહ્યું છે કે साहब ने कहा रामकृष्ण सबसे बड़े उनसे तो गुरु की 3 लोग जो है घणे गुरु आगे आगे साहब ये गमत એટલા હોય પણ અહીંયા પણ લખેલું છે લખ્યું છે બધું ગુરુ મંત્ર મંત્ર ગુરુ પૂજા પછી લખેલું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર પછી જ્ઞાન મૂલક ગુરુ મૂર્તિ પૂજા મૂલક ગુરુ કૃપા લખે છે ને મંત્ર મૂલક ગુરુ વાક્ય આક્ષન મૂલક ગુરુ બંને મોક્ષ જોઈતો હોય તો પણ ગુરુ પાસેથી જવાય જ નહીં. અને એક વસ્તુ છે કે આપણે જિંદગી એ શું વસ્તુ છે, તમે જન્મથી મૃત્યુ સુધીનું જન્મ એ તમારું અહીંયા આવવાનું સ્થળ શરૂઆત અને મૃત્યુ એટલે પૂરા વિદાય. એ બે વચ્ચેનું જે તમારું જે તમે સારા કર્મો કરો અને ખરાબ કર્મો કરો, એકને પુષ્પોથી પૂજા થાય છે અને બીજાને જો બીજી બે માર્ગ છે. આ તો તમે પુષ્પોથી પૂજા કરવા આ તો તમે લોકોના જીવનમાં ખાટા લેવો એ સિવાય તમારી પાસે બીજો કોઈ માર્ગ જ નથી. તો આપણે તો આપણને ભગવાનને જીવન આપ્યું, ગુરુની કૃપા છે. તો તમે પોતાના માટે કોઈ સારા પુષ્પો વેરો અને કોઈકનું ભલું થાય એવું જ કામ કરો. માનવ મૂલ્ય માનવનું તો તમને છે ને એની આઈડિયા નથી કે આ જન્મ આપણને કેવી રીતે પ્રાપ્ત થયો. એ કેટલા 24 આપણે શું કરવાનું છે? ખરેખર મોક્ષ પ્રાપ્તિ કરવા માટેનું જ એનું આપણું લક્ષ્ય હોય. બાકી બીજું બધું ઠીક છે. બાકી તમારી પાસે જો કોઈ પણ એક ઇંચ જેટલી મારા પણ તો વાસુદેવાનંદ સ્વામી મહારાજ ભદ્રેશ્વર સ્વામી એની ગુરુ સંત બીજ પલટે નહીં જાય ના કારણ કે એની છે સદગુરુ સાહેબ વસ્તુ સમજાય છે માટે મારા અશ્વતસિંહ સાહેબ આમ જે વાર એમ ભાવિક છે અમારે થોડી મજા પણ આવે છે. અમારે અમે બે હાથ પર માર્ગ રાખતા હોય હવે ખૂબ આભાર સાહેબ સદગુરુ સાહેબ તમામ જે સાથી મિત્રો ગણો, વડીલો ગણો, સદગુરુ ગણો, કેમ કે બધા જ અત્યારે મારા ગુરુ છે. એટલે મતલબ કે કોઈક વડીલ ઇન્સ્પેક્ટર પોસ્ટ પીએસઆઈ શિક્ષકગણ ગુરુ વિશે વાત કરીને એટલે કહું છું કે પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે અને બીજા નંબરના આપણા શિક્ષક છે. તો અત્યારે સભામાં ઉપસ્થિત આપણી પાસે બે શિક્ષક પણ છે. બરાબર છે માન્ય સાહેબ અને માન્ય મંત્રી સાહેબ. એટલે જ્યારે આપણને ચાલતા નતું આવડતું, બોલતા નતું આવડતું, ત્યારે આપણા મમ્મી પપ્પા, ખાસ મમ્મીએ આપણને બોલતા કર્યા, ચાલતા કર્યા. એના પછીથી આપણું આધ્યાત્મિક જીવન જે જરૂર શરૂ થવાનું હતું એ શરૂ થયા પછી બાલ્યાવસ્થા પૂરી થયા પછી પ્રથમ ગુરુ આપણા શિક્ષક છે અને આધ્યાત્મિક ગુરુ આપણે જે કંઈ ગુરુ કરવા હોય એ ગુરુ કરવા જ પડે. આપણે મોક્ષ પ્રાપ્તિ માટે આપણું કોઈ આધ્યાત્મિક જીવન કાયાને કલ્યાણ માટે અને તમામ માટે ગુરુ કરવા જરૂર છે. તો બધાને હું વિનંતી કરું છું અને હાથ જોડી પ્રણામ કરું છું. સાથે સાથે આવે બધા જ આ ગુજરાત કોઓપરેટિવ સોસાયટીને મજબૂત બનાવશો અને આપણે એકબીજાને ઉપયોગી થઈશું. અને આપણી સાધારણ સભાની મિટિંગ બરખાસ્ત કરતા પહેલા પૂરી કરતા પહેલા આપણા ઉપપ્રમુખ શ્રી બધાનો આભાર વિધિ કરશે. અને ત્યાં એના પહેલા સભાના અધ્યક્ષ જે છે એમની બે શબ્દો થઈ ગુજરાત કોઓપરેટિવ સોસાયટીના જે સભાસદો છે એમને નહીં તમામ સભ્યોને પણ વિનંતી કરું છું કે કમ સે કમ 10 મેમ્બર એવી બનાવે. એવું નહીં કે એમની